અમદાવાદની ફેમસ લારી પર મળતી આજે આપણે આલુ મટર સેન્ડવિચ બનાવી લઈશું। આ સેન્ડવિચની અંદર મેઇન ટેસ્ટ એના મસાલાનો જોઈએ છે, તો ચટપટો મસાલો બનાવવા માટે 1 ચમચી તેલને ગરમ કરી લઈશું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને મસાલાની સરસ રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું। લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ સુધી રહેવા દઈશું અને 1 ચમચી જેટલી પેસ્ટ આપણે સાઈડમાં કાઢી લઈશું, એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું। હવે અહીંયા 4 થી 5 મોટા બટેટાને બાફીને છાલ કાઢીને આ રીતે હાથની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું। અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, એની જગ્યાએ લીંબુનો રસ એડ કરી શકો, 1 ચમચી જેટલી ખાંડ અને બાફેલા 1 કપ જેટલા વટાણા એડ કરી લઈશું અને સરસ રીતે મેશ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મસાલાને મિક્સ કરી લઈશું। તો સરસ આ રીતે મેશ કરી લઈશું, ઉપરથી લીલા ધાણા એડ કરીને મસાલાને ઠંડો કરી લઈશું। તો મસાલો તૈયાર છે। હવે આ રીતે વ્હાઈટ બ્રેડ લઈને કિનારીને કટ કરી લઈશું। કિનારીના તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો। એક બ્રેડની સ્લાઇસ લઈને એમાં આ રીતે બટર લગાવી લઈશું અને બીજી બ્રેડની સ્લાઇસની અંદર આ રીતે ધાણા, ફુદીના અને મરચાની ગ્રીન ચટણી લગાવી લઈશું। હવે જે ચટણીવાળી સ્લાઇસ છે ને એની ઉપર બનાવેલો મસાલાને આ રીતે એકદમ જાડા લેયરમાં લગાવી લઈશું। સરસ રીતે મસાલો લગાવી છે એટલે જે બટરવાળી બ્રેડ છે એને ઉપર મૂકી દઈશું, 4 કટ લગાવી લઈશું અને સાઈડમાં રાખેલી જે મસાલાની પેસ્ટ હતી ને એ આપણે 1 ચમચી જેટલી ઉપર આ રીતે લગાવી લઈશું। એનાથી ટેસ્ટ સેન્ડવિચનો ડબલ થઈ જશે। હવે ઉપરથી કેચઅપ લગાવીશું અને અહીંયા આપણે હાથી આખરી મસાલાને ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું, જેથી સેન્ડવિચનો ટેસ્ટ છે ને એ એકદમ મસ્ત ચટપટો આવશે। ઉપરથી નાયલોન સેવ અને લીલા સમારેલા ધાણા એડ કરીને સર્વ કરીશું। તો અમદાવાદમાં આ સેન્ડવિચ ક્યાંની ફેમસ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।